વાવ તાલુકાના સરહદી વિસ્તારોમાં દાવેદારોની મુલાકાત. ગામડી, તળાવ, ચંદનગઢ અને કારેલી જેવા ગામોમાં સરપંચ પદના દાવેદારો સાથે સંવાદ. વાવ તાલુકાના છેવાડાના અને સરહદી ગામોમાં આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખી દાવેદારોની ધમાકેદાર મુલાકાતો શરૂ થઈ ગઈ છે. સરહદે આવેલા ગામડામાં મતદાતાઓનો મિજાજ જાણવા તેમજ પોતાના વિઝન અંગે માહિતી આપવા દાવેદારો ગામે ગામ ફરી રહ્યા છે. પાકિસ્તાની સરહદ નજીક આવેલા ગામડી, તળાવ, ચંદનગઢ અને કારેલી જેવી વસાહતોમાં દાવેદારોએ સ્થાનિક લોકોને મળી તેઓના પ્રશ્ન સાંભળ્યા અને ગામના વિકાસ અંગે પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કર્યું. રસ્તા, પાણી, શાળા, આરોગ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધા અંગે મતદાતાઓએ સ્પષ્ટ માંગણીઓ પણ રજૂ કરી. દાવેદારોએ જણાવ્યું કે અમે ગામના લોકોને સુવિધા મળી રહે તે માટે કટિબદ્ધ છીએ. સરહદી વિસ્તાર માટે ખાસ કરી યુવાનો અને મહિલાઓના. તાલુકો વાવ. મારું નામ પીરાજી ભેમાજી રાઠોડ. અમારા સરપંચના ઉમેદવાર પ્રવીણસિંહ રાજાજી રાઠોડ તળાવ ગ્રામ પંચાયતમાં ઉમેદવારી પોતે નોંધાવી છે. અત્યારે તમે નોંધાવી તો ચૂક્યા છો. હા, દાવેદારી બરોબર. અત્યારે કયા વિકાસના કામ બાકી છે તમારા? વિકાસના કામો અમારા તળાવનું અત્યારે તમે હવે ગામમાં પ્રવેશ કરતા જોયું છે કે વાવ તાલુકામાં ફર્સ્ટ નંબરનું ગામ આવે છે. છેલ્લા 5 વર્ષથી પોતે સરપંચમાં ચાલુ હતા. એમના 5 વર્ષના સમયમાં ગામમાં જે કામ કર્યા છે, અમારું પીએચસી તો એમાં સીએચસી બનાવ્યું, પછી રોડાના કામ લીધા છે, પછી દવાખાનું બનાવવાની પ્લાન છે. એમને પોતે પોતાની 3 એકર જમીન દાનમાં આપી છે. હાલ કલેક્ટરના નામે ઉતારે ઉતરે છે. એટલે દવાખાનું પણ એમણે મંજૂર કરી નાખ્યું છે અને બનવાનું છે. બીજું કે આજુબાજુ જે લોકો ખેતરમાં રહેતા હોય છે એમને રસ્તાની ખૂબ અગવડતા હોય છે. એટલે એમને એ રસ્તાઓ પણ કરવા માટે કટિંગ કરવાનું હોય, માટીકામ કરવાનું હોય, એ લોકોની સુખાકારી કરે. પછી પાણી માટે એક સમસ્યા ઓછો પડે એટલે બીજો સમ મંજૂર થઈ ગયેલો છે. એ પણ કામ કરવા માટે પોતે ધગશવાળા છે. નાની ઉંમર છે અને બહુ કામમાં હોશિયાર છે. લોકોનું મળતાવાળા છે. દરેક સભામાં સારા છે. ગઈ ચૂંટણીમાં અમે 500 લીડથી જીત્યા હતા. આ વખતે પણ અમારી સાથે દરેક આધારે આલમ છે. ઇલેક્શનના સંજોગો આવી ગયું, બાકી અમે જીતવાના છીએ અને એમની ધગશ છે પ્રમાણે ગામમાં પ્રગતિ કરશે. તમારે તળાવની જનતાને શું તમે સંદેશ આપવા માંગો છો? અમે તળાવની જનતાને સંદેશ આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં તળાવ એક ઉજ્જવળ ગામ, વિકાસશીલ ગામ અને પ્રાથમિકથી કરીને છે તો જિલ્લા સુધીની લેવલની જે કંઈ અહીંયા લાભો મળે એ લાભો આપવા માટે અમે તૈયાર છીએ. ભાઈ વીજળી, પાણી, રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જે કંઈ બાબત છે એ પ્રમાણે અમે કરવા માટે કટિબદ્ધ છીએ. અને અમે આ 5 વર્ષની અંદર જે કાંઈ કામ કર્યું છે એ ગામ લોકો જોવે છે. અત્યારે અમારો એમને પૂરતો સહકાર છે. જગદીશભાઈ પીરારી, ચંદનગઢ, તાલુકો વાવ. મેં સરપંચમાં દાવેદારી નોંધાવી છે. કારેલી, ચંદનગઢ બે ગ્રુપ ગ્રામ પંચાયત. જી, તો તમે જીત્યા પછી કયો મુદ્દો હાથમાં લેશો? જીત્યા પછી પહેલો તો અમારે કેનાલનો એક પ્રશ્ન છે. કેનાલનો પ્રશ્ન છે એક. બીજું, તળાવમાં ખારાશ વધી ગઈ છે એટલે પાણી કેનાલ વધારાનું પાણી આવે તળાવમાં પડ્યું એટલે ગામને ખારાશ વધે છે. અહીંયાથી નાળા નાખવાના છે 1 કિલોમીટર. પછી કોઈ આરસીસી ના રોડ બાકી જ છે. ગામમાં કઈ છોડ નથી. પછી દિવાલો બીજી કઈ થઈ જ નથી. પછી ગામ તળમાં અમુક છે ને પાછળના ભાગમાં પેલો મોલો છે, અહીંયા કોઈ ગામ તળમાં કોઈ છે જ નહીં. બધા બોવાડામાં રહે છે બિચારા. એ ગામ તળ નીમવાનું છે. અને કારેલીમાં પણ એ જ છે. ગામ તળમાં બાકી જ છે બધું. કોઈ કારેલીમાં પણ કોઈ વિકાસ થયો જ નથી. ગામ તળ બીજું કઈ નહીં, દિવાલ, આરસીસી રોડ કઈ જ થયો નથી હજુ સુધી. પાણી, વીજળી, પાણીની બધી અત્યારે તકલીફ જ છે પૂરેપૂરી. એની બધી માળખાકીય સુવિધા બધી હજી સુધી તો કઈ નથી. સુવિધાના નામે મીંડું છે, આરોગ્યના નામે મીંડું છે. હવે નવું મહેનત કરીશું અને પબ્લિક અમને એ ચાલશે તો કરીશું મહેનત બધી. મારું નામ રાજાભાઈ માવાજી પટેલ, ગામ ગામડી ગ્રામ પંચાયત. મારા ગામની અંદર 72 વર્ષથી ગામ અલગ થયેલું હતું. પંચાયત અને રેવન્યુ વેલીજ નહોતું. એ અમે અમારા સરપંચ શ્રી નીલાભાઈ આવ્યા એના પછી ગામ રેવન્યુ અને પંચાયત અલગ કરી સરકારની મદદથી. અને અત્યારે ગામની અંદર મોટો પ્રશ્ન જે હોય એ એક દવાખાનાનો પ્રશ્ન છે કે જે દૂર જવું પડે છે 7 કિલોમીટર. એક પીએચસી કે સીએચસી મળે તો એના માટેની મહેનત કરવાની છે. રસ્તા કાચા છે, રસ્તા માટેની મહેનત કરવાની છે. ગામને વિકાસ માટે એક બાજુમાં બંગલો છે, એને એ બંગલાનું સમારકામ કરી અને એને પણ સરખું કરી જોવાલાયક સ્થળ બનાવવાની ઈચ્છા છે. ગામની અંદર પીવાના પાણી બાબત હોય કે તમારા ગામના જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો? ગામની જનતાને સંદેશ એ આપવા માંગીએ છીએ કે ગામના ખેતરોની અંદર રહેવાસી બધા રહે છે, એમના માટે રસ્તાની સગવડો કરવા માટે
પૂરી મહેનત કરવી છે. વત્તા ગામની અંદર આરોગ્ય માટેની સુવિધા કરવી છે. ગામ સોલરથી આ લાઇટ 0 બિલ આવે એના માટેની પણ વ્યવસ્થા કરવાની અને એના માટેની ઈચ્છા છે. ગામ તડાવ, મારું નામ ચૌધરી વસરામભાઈ જગમલભાઈ પટેલ અને અમારે ચૂંટણીના ઉમેદવાર શ્રી ભાવનાબેન દિનેશભાઈ ચૌધરી, જેમના તડાવ ગ્રામ પંચાયતના સરપંચની ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. બરાબર. જી તમે શું તમારી જનતાને સંદેશ આપવા માંગો છો? અમારી તડાવ ગ્રામજનોને સંદેશ અમે એ આપવા માગીએ છીએ કે તડાવમાં 18 આલમ એમના નાનામાં નાના પ્રશ્નો અને સુખ દુઃખમાં ભાગ અને જેટલું ગામમાં જેટલો બનશે એટલો વિકાસના કામો અને રોડ રસ્તાઓ અને બોર જે પણ આપણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આવતી હોય એમાં વધુથી વધુ લાવીને ગામના વિકાસ માટે અમે હાલમાં કયા વિકાસની જરૂર છે તમારે? કયું અમારા ગામમાં હાલમાં જેવા કે પીવાનું પાણી, પછી અમારા ગામમાં પૂરની સ્થિતિ થાય તો ઘણું બધું પાણી ભરાઈ જાય છે, તો એમાંથી કોઈ નાળા બીજા નાખીને એની વ્યવસ્થા કરીને ગામમાં પાણી ન ભરાય એવું. બીજું કે આરસીસી રોડ થયા પણ તૂટી ગયા છે, અત્યારે જગ્યાએ ખાડા છે અને એમાં જોવા જઈએ તો જે અમારે બારોટવાસ ને બ્રાહ્મણવાસ ને ત્યાં તો એકલા કચરા